હેલો મિત્રો, ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તો આપણે ઘણા સમય પછી મળ્યા, કારણ કે આપણા એવા પાર્ટનર દામભાઈના લગ્ન હતા। લગ્ન પછી કંઈ એવા કામમાં બીજી રહી ગયા હતા, પણ મેં કોન્ટેક્ટ કર્યો તો ભાઈ વિડીયો બનાવવા ક્યારે જવું, પણ એમને કંઈ સમય મળ્યો નહીં। તો જેમ પહેલાં સપોર્ટ કરતા હતા એમ સપોર્ટ કરતા રહેજો। તો આજે આપણે જવાનું છે તરસિંગડા ડુંગરમાં ખોડિયાલમાના દર્શન। તો આ વિડીયોમાં તરસિંગડા ડુંગરવાળામાં ખોડિયાલમાના દર્શન કરાવશું। વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો હવે આપણે અહીંથી પહેલાં જવાનું છે ઝંડાથી એક મિત્રને આપણે લેવાના છે। તો મિત્રને લઈને પછી આપણે આગળ વધશું। તો વિડીયોમાં ઠેર સુધી રહેજો અને ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એક લાઇક કરી દેજો। તો હવે વિડીયોમાં વધી આગળ। ભાઈ આપણે ઝંડા ત્યાં ભરતભાઈને લઈ લીધા અને ગરડા પૈકી ગયા। થોડોક નાનો એવો હોલ્ટ કર્યો, નાસ્તો કર્યો અને જોવો તો સ્વામીની ગરડા આનો મંદિર દેખાતું છે। આનો વિડીયો આપણે યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો તો જોઈ લેજો। તો હવે આપણે અહીંથી આગળ જવાનું છે, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો હવે વળતી આગળ। આપણે ફાઇનલી પહોંચી ગયા છે। જોઈ શકો છો તરસિંગડા ડુંગર ઉપર આપણે ખોડિયાલમાં છે દર્શન કરાવશું। વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને તમારે અહીંયા આવવું હોય તો પહેલાં ગઢડા આવવું પડશે। ગઢડાથી 15 કિલોમીટર લીંબાળીથી 3-4 કિલોમીટર અંદર આવેલું છે આ જગ્યા। તમે જોઈ શકો આપણે ઉપર જવાનું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, બરાબર। હવે વિડીયોમાં ઓછું આગળ। પણ અહીંયા તમે જોઈ શકો છો પાણી અમારા ભરતભાઈ જો તો મિત્ર અહીંયા તમારે આવું તો એક ખાસ સૂચના, કારણ કે અહીંયા બધું જંગલ જેવું છે અને આમાં ફોરેસ્ટ ખાતાવાળા સિંહ મૂકેલા એવી વાત મળે। તો અહીંયા આવો એટલે ખાસ ધ્યાન રાખજો, કારણ કે જંગલ જેવો વિસ્તાર અને તમે વ્યૂ જુઓ, તમે વ્યૂ આનો જુઓ, તમે અહીં એક વખત અવશ્ય મુલાકાત લો। તમે જો લોકેશન જુઓ જોરદાર। આપણા ભરતભાઈને છે ને મેં આગળ મોકલી દીધા, કારણ કે રસ્તો થોડોક ખરાબ છે અને ગાડી સડે એવી નથી, એટલે ડબલ સવારી ન સડાઈને હવે ભરતભાઈને ઉપર મોકલી દીધા ગાડી લઈ। મેં હું આવું છું ને આપણે જો હા અમે દર્શન કરવા જવાનું છે। તો હવે આપણે અહીંથી જઈશું, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો અહીંથી ઉપર જવાનું છે ડુંગર ઉપર, ત્યાં જઈને હું તમને માં ખોડલના દર્શન કરાવું અને કોમેન્ટમાં લખી રાખજો હે માં ખોડલ। તો વિડીયોમાં બન્યા રહીજો। લાગતી નથી ને.
વિડીયોમાં કન્ટિન્યુ છે. આપણા ખોડિયાના દર્શન કરો. ભરતભાઈ જો આગળ જાય છે, આપણે વાંય ઉપડવી. સૌપ્રથમ તમને અહીંયા એક આ મંદિર જોવા મળશે. દર્શન કરી લો. અહીંથી ઉપર જવાનું છે, સામે દેખાય ત્યાં જવાનું. મિત્રો આપણે ફાઇનલી જો મંદિરે પૂરી ગયા છીએ. તો હવે તમને કરાવું માં ખોડલના દર્શન. જો આ છે માં ખોડલ. આ છે સરસ મજાનું લોકેશન. મિત્રો તો તમે આ જગ્યાની એક વખત અવશ્ય મુલાકાત લો, કારણ કે તમે ચોમાસામાં આવશો એટલે વાહ વાહ શું વાત થાય નજારાની. તેમ જો ભરતભાઈ નીચે ઊભા અહીંયા. આપણે દર્શન કરી નીચે આવી ગયા છીએ. અને વિડીયો ગમ્યો તો એક લાઈક કરી નાખજો, અને નહીં કોમેન્ટ કરી નાખજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશે એક નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.